નમસ્કાર, આરસેન વુડ્સ તરફથી આશિષ મિત્તલ। 4 પોસ્ટર, સાગના લાકડાનો પલંગ, હળવા અખરોટની ફિનિશ, 2 બાજુના ટેબલ, ડ્રોઅરની છાતી, તે જ હું તમને આજે બતાવી રહ્યો છું। જ્યારે આપણે પોસ્ટર બેડ વિશે વાત કરીએ છીએ ત્યારે તેમાં સામાન્ય રીતે 4 પોસ્ટર હોય છે અને આના જેવી કેનોપી હોય છે, તેથી તેને કેનોપી બેડ, મોસ્કિટો નેટ બેડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તમે જે જોઈ રહ્યા છો તે મૂળ અંગ્રેજી મૂળ વિક્ટોરિયન ડિઝાઇન છે। અને આ એક તમારી પાસે છે જે તમે ઘણી ફિલ્મોના શોમાં જોઈ હશે અને જો તમે જૂના મહેલો કે જૂની પરંપરાગત પ્રકારની હોટેલો તપાસો તો તમને ત્યાં બેડ સમાન બેડ જોવા મળશે। જો હું તાજેતરની મૂવી ડોક્ટર સ્ટ્રેન્જ 2 ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસ વિશે વાત કરું તો તે મૂવીમાં તે દ્રશ્યમાં જ્યાં ડોક્ટર સ્ટ્રેન્જ સ્વપ્ન પછી પથારીમાંથી ઉઠે છે તે જ બેડ ત્યાં દેખાય છે, કારણ કે મૂળ અંગ્રેજી ડિઝાઇન મેં તમને અગાઉના એક વિડિયોમાં સમાન ડિઝાઇન બતાવી છે અને તે રાણીની સાઇઝ હતી, આ કિંગ સાઇઝ છે। જ્યારે આપણે પલંગના કદ વિશે વાત કરીએ છીએ ત્યારે તે ગાદલાના કદ દ્વારા માપવામાં આવે છે, વાસ્તવિક પરિમાણો નહીં પરંતુ ગાદલાના કદ દ્વારા। ભારતમાં ગાદલાનું કદ રાજાનું કદ અથવા રાણીનું કદ છે। કિંગ સાઇઝ 6 ફૂટ ડાબેથી જમણે અને 6.5 ફૂટ આગળથી પાછળ છે, તો 70 બાય 70 8 ઇંચ, અને તે ભારતમાં પ્રમાણભૂત રાજા કદ છે। હું આવું કેમ કહું છું? કારણ કે દરેક દેશમાં ગાદલાની સાઇઝ અલગ અલગ હોય છે। અહીં એક ચાર્ટ છે જ્યાં તમે વિવિધ કદ સાથે વિવિધ દેશો જોઈ શકો છો। હું આ ચાર્ટ વેબસાઇટ પર પણ મૂકીશ જ્યાં તમે માપોની તુલના કરી શકો અને જો તમને કોઈ ચોક્કસ કદ, દેશ વિશિષ્ટ માટે કોઈ જરૂરિયાત હોય તો તમે અમને જણાવી શકો છો, અમે તે તમારા માટે બનાવીશું। આ પલંગનો વાસ્તવિક વિસ્તાર 7 ફૂટ આગળથી પાછળ અને 70 ઇંચ 6 ફૂટથી વધુ 4 ઇંચ ડાબેથી જમણે છે। આ સાથે અમારી પાસે 2 સાઇડ ટેબલ છે। હું બાજુના ટેબલ પર જઈશ। તે પહેલા આ એકમની ઊંચાઈ, છત્ર અને આંતરિક કોતરણીકામ જે તમે એકમ પર જુઓ છો તેની સાથે કુલ ઊંચાઈ 7.5 ફૂટ છે। એ જ વિશેષતા છે, એ જ શક્તિ છે અને એ જ આપણું કામ છે, કોતરણી છે। અમે લોકો કોતરણી કરીએ છીએ અને તમે આ યુનિટ પર જે કામ જોઈ રહ્યા છો તે કે ઓટોમેટેડ મશીન કે રાઉટર દ્વારા કરવામાં આવતું નથી। આ એક હાથે કોતરેલી છે। વાસ્તવમાં આપણું તમામ ફર્નિચર હાથથી કોતરવામાં આવે છે અને અમારી પાસે કળા છે, અગ્નિદાહની કળા કે જેને આપણે વિશ્વભરમાં પ્રોત્સાહન આપી રહ્યા છીએ। આ ક્ષણે અમારી પાસે લગભગ 35થી વધુ દેશો છે અને જ્યાં અમે નિકાસ કરીએ છીએ અને અમારી પાસે ભારતમાં ટ્રેડમાર્કની સાથે આંતરરાષ્ટ્રીય ટ્રેડમાર્ક પણ છે। અને રોયલ પ્રીમિયમ હેન્ડ કોતરવામાં આવેલ ફર્નિચર, તમે અહીં જે ડિઝાઇન જોઈ શકો છો તે એકદમ દૃશ્યમાન છે, તે નક્કર સાગના લાકડામાં છે જે તમે અહીં જુઓ છો। તે સિવાય મધ્યમ આધાર ભાગ, આ વિસ્તાર મધ્યમાં બધું નક્કર સાગનું લાકડું છે અને રંગ ક્લાયન્ટની પસંદગી મુજબ છે, પ્રકાશ અખરોટની સેમીગ્લોસ ફિનિશ। જેમ તમે આગળની ડિઝાઇન જુઓ છો તેવી જ રીતે અમારી પાસે પાછળની ડિઝાઇન છે અને મૂળ વિક્ટોરિયન ડિઝાઇન મુજબ દરેક જગ્યાએ સરસ રીતે કોતરવામાં આવી છે। બાજુના ટેબલો પર આગળ વધવું, તેની પાસે સરસ સાઇડ ટેબલ છે અને ફરીથી થાંભલાઓની ડિઝાઇન બાજુઓ પર નકલ કરવામાં આવે છે। તે 18 ઇંચ પહોળું છે, આગળથી પાછળ 16 ઇંચ છે, ઊંચાઈ 2 ફૂટ છે અને પાછળ કોતરેલી 3 બાજુઓ દિવાલ તરફ જશે જેથી પાછળ કોતરણીની જરૂર નથી। આ 3 ડ્રોઅર સાથેનું સાઇડ ટેબલ છે। હવે ડ્રોઅર્સની છાતી પર આગળ વધીએ છીએ। આ એકમ સાથે અમારી પાસે ડ્રોઅર્સની છાતી છે અને આ 42 ઇંચ છે, 3.5 ફૂટ ડાબેથી જમણે, આગળથી પાછળ ફરી 16 ઇંચ, ઊંચાઈ 3 ફૂટ છે અને ડ્રોઅરની છાતીમાં જરૂરી હોય તેવી જ થાંભલાની ડિઝાઇન ઘણા બધા ડ્રોઅર સાથે નકલ કરવામાં આવી છે।
જો તમને ડ્રોઅરની મોટી છાતી જોઈતી હોય તો માપમાં ફેરફાર કરી શકાય છે કારણ કે ઓસ્ટ્રેલિયામાં તેઓ તેને લોંગ બોય શોર્ટ બોય ટોલ બોય કહે છે જે કરી શકાય છે અને તેવી જ રીતે સાઇડ ટેબલ જો તમારે મોટું કે પહોળું કે ઊંચું મેળવવું હોય તો કરી શકાય છે એ જ યુનિટમાં જો તમે ક્વીન સાઇઝ માટે જવા માંગતા હો તો તે પણ કરી શકાય છે તેથી કદ તમારી જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરી શકે છે રંગો પણ તેથી તમે કુદરતી સાગના લાકડાના શેડ જેવા હળવા શેડ માટે કોઈપણ ચોક્કસ રંગ શોધી રહ્યા છો અમે તે કરી શકીએ છીએ જો તમે સોના ચાંદી જેવા રંગો શોધી રહ્યા છો અથવા તાંબા અથવા ચાલો કહીએ કે સફેદ બંધ સફેદ અથવા શેમ્પેઇન અથવા અન્ય રંગોના એન્ટિક પ્રકારો અમે તમારા માટે તે કરી શકીએ છીએ તે અમે પહેલાથી જ બતાવ્યું છે યુટ્યુબ પરના 600+ વિડીયોઝમાં ઘણા રંગો ઘણી ડિઝાઇન ફેબ્રિક સાથેની પેટર્ન ગાદી સાથે ગાદી વિના બધું તમારી પસંદગી મુજબ કસ્ટમાઇઝ કરી શકાય છે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તમને ત્યાં લગભગ બધી જ ડિઝાઇન મળશે જે અમે મૂળ ચિત્રોમાં કરી છે કેટેલોગમાં નહીં પણ મૂળ ચિત્રોમાં અને જો તમે અમારી સામગ્રીની અન્યો સાથે સરખામણી કરવા માંગતા હોવ તો તમે વેબસાઇટ પરના અમારા પ્રશંસાપત્ર વિભાગમાં પણ જઈ શકો છો પ્રશંસાપત્રોમાં તમને હકીકતમાં વાસ્તવિક ચિત્રો મળશે જે ક્લાયન્ટના સ્થાનેથી આવી રહ્યા છે સ્ટાફ ક્લાયન્ટના સ્થળે પહોંચે છે તેઓ ચિત્ર લે છે તેઓ તેમના આશીર્વાદ સાથે અમને મોકલે છે અમે તેને અમારી વેબસાઇટ પર ખુશીથી પોસ્ટ કરીએ છીએ અને તમે તેને ત્યાં જોઈ શકો છો અને તે ખૂબ જ લાંબી સૂચિ છે સેંકડો અને સેંકડો વસ્તુઓ માત્ર ભારત જ નહીં વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં આવી છે અહીં અન્ય એક મદદરૂપ મુદ્દો એ છે કે જો તમે જોઈ રહ્યા હોવ અને તમે કયો રંગ અથવા કઈ ડિઝાઇનમાં થોડી મૂંઝવણ અનુભવો છો તો પ્રશંસાપત્ર વિભાગમાં ક્લાયન્ટના સ્થાનના વાસ્તવિક ચિત્રોની લાંબી સૂચિ છે જે તમને નક્કી કરવામાં મદદ કરી શકે છે તમારી જગ્યા પર શું સારું લાગશે જેથી તમે તે મુજબ પસંદ કરી શકો અને તમે નક્કી કરી શકો કે આર્ટવર્ક હેન્ડવર્ક છે અને અમારી ગુણવત્તા તેમજ અમારી વિશેષતા છે જો તમે બીજું કંઈક શોધી રહ્યા હોવ તો કદાચ ઇન્ટરનેટ પર તમને એક ચિત્ર મળે તમે તેને અમને મોકલી શકો છો અને અમને જરૂરિયાત વિશે ચર્ચા કરવામાં આનંદ થશે કિંમત માટે પણ તમે અમારો સંપર્ક કરી શકો છો નંબર અહીં જ છે અમારી વેબસાઇટ વિગતો અહીં છે તમે અમને એક સંદેશ મોકલી શકો છો અમને જવાબ આપવામાં અને જરૂરિયાતની ચર્ચા કરવામાં આનંદ થશે જો તમારી પાસે કોઈ પ્રશ્નો હોય અથવા તમારી પાસે કોઈ પ્રતિસાદ હોય અથવા તમે અમને જણાવી શકો છો જો તમે કંઈક કરી રહ્યા છો અને તમને તે ગમતું નથી તો તમે અમને અમારા પર સુધારવા માંગો છો અને તમે કંઈ પણ કહેવા માંગતા હોવ તો કૃપા કરીને અમને જણાવો અમે કરીશું તમારા તરફથી સાંભળીને આનંદ થયો આશા છે કે તમને અમારું કામ ગમશે આભાર